નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય કોમ્પ્યુટર અધ્યયનની અંદર ચેપ્ટર નંબર 12 ફોર્મ અને અહેવાલના સ્વાધ્યાયના એમસીક્યુ નું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષાની અંદર પણ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે તો તમારે આ તૈયાર કરી દેવાના છે, જેના કારણે તમને પરીક્ષા જ્યારે આપશો ત્યારે ખૂબ ઉપયોગી નીવડશે। હેતુલક્ષી પ્રશ્ન નંબર 1, કયા મુખ્ય ઉદ્દેશ સાથે ફોર્મ તૈયાર કરવામાં આવે છે? તો સાચો જવાબ છે બી, વિગતો દાખલ કરવા માટે। નંબર 2, કયા મુખ્ય ઉદ્દેશ સાથે અહેવાલ તૈયાર કરવામાં આવે છે? તો એ, વ્યવસાયિક ઢબે માહિતી રજૂ કરવા માટે। નંબર 3 મિત્રો, નીચે પૈકી શેના માટે ફોર્મ વિઝાર્ડ ડેટા એન્ટ્રી માટેનો ફોર્મ તૈયાર કરવા દે છે? તો સાચો જવાબ આવે છે અહીં બી અને સી। બી એટલે ટેબલ અને સી એટલે ક્વેરી, એટલે બંને માટે જે છે સાચો જવાબ સી એટલે મિત્રો આવશે ડી। નંબર 4, ફિલ્ડને પસંદ કરવા માટે કયો વિકલ્પ ઉપયોગમાં લેવાય છે? તો કંટ્રોલની સાથે ક્લિક જે છે તે મિત્રો ઉપયોગમાં લેવાય છે। નંબર 5, ઉપયોગકર્તા દ્વારા તૈયાર કરવામાં આવતી સહાયરૂપ શબ્દો ધરાવતી ટૂલ ટીપ સામાન્ય રીતે નીચે પૈકી કયા ઓબ્જેક્ટ સાથે સંકળાયેલી હોય છે? તો સી, ફોર્મ પરનું નિયંત્રણ ફિલ્ડ। નંબર 6, એક સાથે કેટલા ટેબલમાંથી અહેવાલ તૈયાર કરવા રિપોર્ટ વિઝાર્ડનો ઉપયોગ લેવાય છે? તો મિત્રો એક સાથે એક ટેબલનો અહેવાલ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે। મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ત્યાર પછીના પાઠ નંબર 13 નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો।